જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો આપણે નવું બ્લોગ લઈને આવી ગયા છીએ. તો આપણે આવી ગયા શ્યામભાઈની દુકાને. તો વાળ કાપવાનું કીધું શ્યામભાઈને. તો શ્યામભાઈ આપણી લટ બગાડ નાખીએ ગાઈ જવું આ દેખાય છે તમને મારી લટ બગાડ નાખી કાઈ નથી બગડી कैसे कैसे लोग रहते તો તમે બધા કમેન્ટમાં કહી દેજો આની साला બગાડી तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता આ रहा है તમારા ભાઈના વાળ કેવા હતા નેક્સ્ટ બ્લોગમાં જોઈ લેજો. કાંઈ આવડે નહીં ને ખપ ખપ કરતા જોઈડા જાય હાવ. પૈસા કેવા ના લઈ ગાઈસ તો આપણે પૈસા દેવાના થતા હે નહીં અને આપણા વાળ બગાડ નહીં ખાય ભાઈ. પૈસા 100 રૂપિયા દેવા જ જોઈએ નકર દુકાનની બાઈને નહીં નીકળવા દે ગાઈસ તો ધમકી દઈ છે મને કે દુકાનની માઈને નહીં જે નહીં કરવા દેતા આપણે બેસી ગયા શાંતિથી. ગાઈસ તો અવાજ કરે ગાડીની એક સર્વિસ કરી દેવી જોઈએ બોલ તો આથી વાંધો નહીં ને એમાં પછી એક સર્વિસ કરીને આપણે પછી સમજી જાજો એમાં તમે તો કઈ ગયો છે આમ ભાઈ શું છે તમારે તમારે કઈ નથી પૈસા લાવો પૈસાનું કઈ કઈ જાણે કઈ સમજાવી ગયો તમે કમેન્ટમાં કહી દેજો બધે તો આપણા વાળ હિક્કા નથી થયા થોડાક આ જોઈ લ્યો તમે બગડી ગયા છે कैसे ना भाई कैसे ना बात लोग करो रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले લાગે ને जाएगा ઓલો? તમે કહી દેજો કમેન્ટમાં બધે કેવો લાગે ઈ ઉડે તો જા ઉડાડવાની વાત કરે છે ગાય જા આ કોકને ભંગવીને છે કોકના દીકરા કાઢીને છે શું કરવાનું છે ભાઈ તમારે પૈસા તો દેવાનો હોય ને તમારા વાળ બગાડી નાખશે. વાલા ચોટાડી દઉં તમને વાળ શું કહો છો તમે? વાળ હાલો તમે હવે વાળ સોટા નહીં નકર તમે સોટાડી લે તમારી પાસેથી ઈ તો હું ચોટાડી દઈ તમને યાર અમને ભરોસો નથી હવે તમારી ઉપર તમે અમારા વાળ બગાડ નહીં કરતો તમારી પાસે કાપીને પાછા સોટાડો તો અમારે ક્યાં જવું ભાઈ ઈ તો તમારો વરસ ન હે ને યાર પ્રશ્નની વાત કરી રહ્યો આ તો